બોટાદમાં રથયાત્રા અનુસંધાને શાંતિ સમિતિની બેઠક યોજાઈ। એસપી ધર્મેન્દ્ર શર્માની હાજરીમાં સુરક્ષા, આરોગ્ય અને માર્ગ વ્યવસ્થાની સમીક્ષા। બોટાદ શહેરમાં આગામી 29મી જગન્નાથજી રથયાત્રાના શાંતિપૂર્ણ આયોજન માટે જગન્નાથજી મંદિરે શાંતિ સમિતિ અને રથયાત્રા આયોજક સમિતિની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં જિલ્લા પોલીસ વડા એસપી ધર્મેન્દ્ર શર્મા, ડીવાયએસપી ડીઆઈપી મહર્ષિ રાવલ, વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ, નગરપાલિકાના પ્રતિનિધિઓ તેમજ સ્થાનિક અગ્રણીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। બેઠક દરમિયાન જિલ્લા પોલીસ વડા ધર્મેન્દ્ર શર્માએ રથયાત્રા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા અંગે વિગતવાર ચર્ચા કરી હતી। તેમણે જણાવ્યું હતું કે સમગ્ર રથયાત્રાના રૂટ પર પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે। આ ઉપરાંત સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ દ્વારા વિશેષ નજર રાખવામાં આવશે, જેથી યાત્રા દરમિયાન કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને અને તહેવાર શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય। નગરપાલિકાના પ્રમુખે રથયાત્રાના માર્ગો પર રોડ રસ્તાની મરામત, સ્વચ્છતા અને અન્ય જરૂરી સુવિધાઓ સમયસર ઉપલબ્ધ કરાવવાની ખાતરી આપી હતી। આ સાથે આરોગ્ય વિભાગ અને નગરપાલિકાની વિશેષ ટીમો સમગ્ર યાત્રા દરમિયાન રૂટ પર તૈનાત રહેશે, જેથી કોઈપણ કટોકટીની સ્થિતિમાં તાત્કાલિક આરોગ્ય અને અન્ય કટોકટી સેવાઓ પૂરી પાડી શકાય। બેઠકમાં ઉપસ્થિત સ્થાનિક આગેવાનો અને આયોજકોએ કોમી એકતા, ભાઈચારા અને પરસ્પર સહયોગના માહોલમાં રથયાત્રાને સફળતાપૂર્વક સંપન્ન કરવાની કટિબદ્ધતા વ્યક્ત કરી હતી। શિક્ષણ તંત્ર દ્વારા તમામ સરકારી વિભાગો વચ્ચે યોગ્ય સુમેળ સાધીને રથયાત્રાને શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત બનાવવા માટેની આખરી તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી રહી છે। બ્યુરો રિપોર્ટ વિપુલ તાવિયા, SS2 ન્યૂઝ, બોટાદ। આજ રોજ એટલે બોટાદ ટાઉનમાં જે 29મી રથયાત્રા નીકળવાની છે એના માટે અત્યારે શાંતિ સમિતિ અને આયોજક સમિતિ સાથે બેઠક કરવામાં આવી છે। અને રથયાત્રા મેં આપણે જાણીએ છીએ કે આખા વર્ષના જે લોકો એમના રાહ જોતા હોય છે કે રથયાત્રાના દિવસથી, એટલે જે આયોજકો છે એમને ખૂબ સારું આયોજન કર્યું છે। એ લોકો ખૂબ ઉત્સાહપૂર્વક અને રથયાત્રા કાઢે, સારી રીતે રથયાત્રા કાઢે એના માટે આપણે બંદોબસ્ત પણ રાખવામાં આવ્યું છે। સાથે સાથે આપણે જેમ નગરપાલિકા છે એમના પણ અહીંયા નગરપાલિકા પ્રમુખ પણ હાજર હતા, એટલે એ પણ રોડ રસ્તાઓ સારા રાખે અને સારી એ જળવાય, જેથી રથયાત્રા એટલે કોઈ પણ વિઘ્નપૂર્વક પસાર થાય, વિઘ્ન વગર પસાર થાય એવી અહીંયા ચર્ચા કરવામાં આવી। સાથે સાથે એટલે બીજા વિભાગો છે જેમાં કે આપણે હેલ્થ ડિપાર્ટમેન્ટના અને નગરપાલિકાના બીજા માણસો પણ એ રથયાત્રામાં જોડાય, જેથી કોઈ પણ એટલે સંજોગોમાં જ્યારે જરૂરિયાત ઊભી થાય તો આપણે એ જરૂરિયાત મુજબ એ વસ્તુને આપણે એડ્રેસ કરી શકીએ। એના માટે અત્યારે મીટિંગ રાખવામાં આવી, ખૂબ સારી મીટિંગ રહી અને એટલે મુસ્લિમ સમાજના પણ ખૂબ એ લોકો પણ ખૂબ આ જે રથયાત્રા છે એમને આવકારી રહ્યા છે, તો એ પણ ખૂબ સારું સંદેશ છે અને આ મીટિંગ અત્યારે પૂરી કરી છે।